સામાન્ય રીતે ખબર છે, જ્યારે આપણને શારીરિક ભૂખ લાગે છે ત્યારે આપણે ભોજન લઈએ છીએ. 1-2 રોટલી ખાઈએ, થોડી વાર થાય એટલે આપણું પેટ ભરાઈ જાય છે. હા, બિલકુલ. એટલે શરીરમાં એક જૈવિક સ્વિચ જાણે દબાઈ છે, જે મગજને બહુ જ સ્પષ્ટ સંદેશ આપે છે કે બસ હવે પૂરતું છે, હવે વધુ ખાવાની જરૂર નથી. આ બહુ જ સ્પષ્ટ પ્રક્રિયા છે. કાં તો પેટ ખાલી છે અથવા ભરેલું છે, ત્યાં કોઈ મૂંઝવણ નથી હોતી. સાચી વાત છે. તે એકદમ બાઇનરી છે, રાઈટ? જીવ વિજ્ઞાને શરીરની જરૂરિયાતોને કંટ્રોલ કરવા માટે બહુ જ સચોટ મિકેનિઝમ બનાવ્યું છે. અને આ પ્રકારની સ્પષ્ટતા આપણને રોજિંદા જીવનમાં બહુ જ ઉપયોગી થાય છે. પણ જ્યારે આપણે માનવ મન અને તેની ઈચ્છાઓની દુનિયામાં પ્રવેશ કરીએ છીએ ને, ત્યારે અચાનક જ પેલી સંતોષની સ્વિચ જાણે ખોટકાઈ ગયેલી લાગે છે. એક્ઝેક્ટલી. મતલબ આપણે એક એવા માનસિક ચિત્રનો સામનો કરીએ છીએ જે ખૂબ જ અસ્પષ્ટ છે. અહીં કોઈ અલાર્મ વાગતું જ નથી કે બસ હવે પૂરતું છે. હા, અને આ જ અસંતોષને સમજવા માટે આજે આપણે આ ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. ધાર્મિક ગ્રંથોથી લઈને આધુનિક ન્યુરોસાયન્સ સુધીની માહિતીને એક સાથે મૂકીને મનની આ ભૂખની સાયકોલોજી સમજવા જઈ રહ્યા છીએ. આને આપણે એક એવા કૂવા તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ જેમાં કોઈ તળિયું જ નથી. ઓહો, તળિયા વગરનો કૂવો. હા, મનની આ અસંતોષની સ્થિતિ ખરેખર એક ઊંડી ખાઈ જેવી છે, જે ક્યારેય ભરાતી નથી. અને આજના આપણા વિષયના કેન્દ્રમાં આ જ છે, લોભ. સામાન્ય રીતે જ્યારે લોભ શબ્દ કાને પડે ત્યારે તરત જ કોઈ એવી વ્યક્તિનું ચિત્ર મનમાં ઊભું થાય જે માત્ર પૈસા પાછળ ભાગતી હોય. રાઈટ. પણ મનોવિજ્ઞાન અને પ્રાચીન ગ્રંથો જેમ કે ભગવદ્ ગીતા આને બહુ અલગ રીતે જુએ છે. તે માત્ર તિજોરી ભરવા પૂરતું સીમિત નથી. આ માનવ મનના ઊંડા અસંતોષને સમજવાની વાત છે, જે આપણા રોજિંદા વર્તનમાં, આપણા વિચારોમાં અને આપણા સંબંધોમાં પણ છુપાયેલો હોય છે. બિલકુલ. લોભની બહુ જ સરળ અને સીધી વ્યાખ્યા જોઈએ તો તે માત્ર એટલી જ છે, જે મળેલું છે તે પૂરતું નથી, હજુ વધુ જોઈએ, બસ એવી અતિશય ભાવના. અને આ અતિશય મેળવવાની જે તરસ છે ને, તે જ બધી સમસ્યાઓનું મૂળ છે. ભગવદ્ ગીતામાં આ બાબતને બહુ જ ગંભીરતાથી લેવામાં આવી છે. ગીતામાં કામ એટલે કે ઈચ્છા, ક્રોધ અને લોભ, આ ત્રણને નરકના દ્વાર કહેવામાં આવ્યા છે. એક મિનિટ, નરકના દ્વાર? આવો વજનદાર શબ્દ છે, ખબર છે? હા, બહુ ભારે છે. કારણ કે આ ત્રણેય એકબીજા સાથે જોડાયેલા છે. જ્યારે કોઈ ઈચ્છા પૂરી ન થાય ત્યારે ક્રોધ આવે છે, અને જ્યારે પૂરી થાય ત્યારે હજુ વધુ મેળવવાનો લોભ જાગે છે. ઓહ, એટલે શું તેનો અર્થ એવો થાય કે આ ભાવનાઓ માણસને એટલો આંધળો કરી દે છે કે તે સાચા અને ખોટા વચ્ચેનો ભેદ જ ભૂલી જાય છે? હા, તે એવું છે. જ્યારે અતિશય મેળવવાની તરસ જાગે છે ત્યારે મનની અંદરનો પેલો જે નૈતિક અવાજ હોય ને, તે દબાઈ જાય છે. રાઈટ. માણસ પોતાના સ્વાર્થ માટે કોઈને પણ નુકસાન પહોંચાડવા તૈયાર થઈ જાય છે. તે સત્ય અને નૈતિકતાને બાજુ પર મૂકી દે છે, કારણ કે તેનું એકમાત્ર લક્ષ્ય પેલું વધુ મેળવવાનું હોય છે. લોભના મુખ્યત્વે 4 પ્રકારો બતાવ્યા છે. પહેલો ધનલોભ, બીજો પદ પ્રતિષ્ઠાનો લોભ, ત્રીજો જ્ઞાનનો લોભ અને ચોથો સંબંધ લોભ. એટલે આ જ વાત મને સૌથી વધુ આકર્ષક લાગી કે આ વધુ મેળવવાની ઘેલછા માત્ર બેંક બેલેન્સ પૂરતી નથી હોતી. ધનનો લોભ અને પદ પ્રતિષ્ઠાનો લોભ એટલે કે પાવરની ભૂખ, એ તો આપણે રોજબરોજ આપણી આસપાસ જોઈએ છીએ. રાજકારણમાં, કોર્પોરેટ જગતમાં આ બહુ સામાન્ય છે. હા, એ તો દેખીતું છે. પણ મને એક વાત બહુ જ આશ્ચર્યજનક લાગી, જ્ઞાનનો લોભ. સામાન્ય રીતે આપણે જ્ઞાન મેળવવાને બહુ પવિત્ર અને ઉચ્ચ બાબત માનીએ છીએ. તો પછી સતત માહિતી ભેગી કરવી અથવા જ્ઞાન મેળવવું એ લોભ કેવી રીતે બની શકે? આ ખરેખર બહુ જ ઊંડો મુદ્દો છે. જુઓ, જ્ઞાન મેળવવું એ પોતે ખરાબ નથી, પણ અહીં સૂક્ષ્મ અહંકાર અથવા કહીએ કે સટલ ઈગોની વાત આવે છે. સટલ ઈગો? હા. જ્યારે કોઈ વ્યક્તિ સતત માહિતીઓ એકઠી કરે છે, ડઝનબંધ પુસ્તકો વાંચી નાખે છે, માત્ર એ સાબિત કરવા માટે કે હું બધું જ જાણું છું અને બીજા કોઈ મારા જેટલું નથી જાણતા, ત્યારે તે જ્ઞાનનો લોભ બની જાય છે. વાવ! એટલે હું સૌથી વધુ સ્માર્ટ દેખાઉં એવો વિચાર. એક્ઝેક્ટલી. તે જ્ઞાનનો ઉપયોગ કોઈના ભલા માટે નથી કરતો, પણ બીજાઓને નીચા દેખાડવા અથવા મીટિંગમાં સૌથી સ્માર્ટ દેખાવા માટે કરે છે. આ અંદર રહેલી કોઈક અસુરક્ષાને ઢાંકવાનો, પોતાની જાતને ચડિયાતી સાબિત કરવાનો પ્રયાસ છે. આ બહુ જ રસપ્રદ દૃષ્ટિકોણ છે.
મતલબ કે પુસ્તકો અને ડિગ્રીઓ ભેગી કરવી એ પણ એક પ્રકારનું હોર્ડિંગ જ છે, જો તેની પાછળનો આશય પોતાનો અહંકાર પોષવાનો હોય તો. બિલકુલ. અને આવું જ કંઈક સંબંધોના કિસ્સામાં પણ જોવા મળે છે, ખરું ને? સંબંધનો લોભ, જે આપણે બીજા વ્યક્તિને એક મિલકતની જેમ જોઈએ છે. સાવ સાચી વાત. સંબંધોમાં લોભ એટલે બીજા પર માલિકી ભાવ જમાવવો. આ વ્યક્તિ મારી છે, તેણે મારો જ સમય આપવો જોઈએ, અને તેણે મારા કહેવા પ્રમાણે જ વર્તવું જોઈએ. આમાં પ્રેમ નથી હોતો. હા, આ તો કંટ્રોલ થયો. બરાબર. આમાં કંટ્રોલ કરવાની ઈચ્છા હોય છે, બીજાના જીવન પર કબજો જમાવવાની ભાવના હોય છે. આ બધું જ એક પાયાની ભાવનામાંથી આવે છે કે પોતાની અંદર કંઈક ખૂટે છે, અને તે બહારથી પછી તે પૈસા હોય, જ્ઞાન હોય કે કોઈ વ્યક્તિ હોય તેના દ્વારા પૂરું કરી શકાશે. રાઈટ. તો જો આપણે આને થોડું વધુ સાયકોલોજીકલ રીતે જોઈએ તો આ આખી પ્રક્રિયા શરૂ કેવી રીતે થાય છે? મતલબ આપણું મન આટલી આસાનીથી આ ચક્રમાં ફસાઈ કેમ જાય છે? મને લાગે છે કે આ કોઈ રાતોરાત થતી ઘટના નથી, પણ એક ધીમી પ્રક્રિયા છે. હા, આ એક અત્યંત શક્તિશાળી સાયકોલોજીકલ એન્જિન છે જે બે મૂળભૂત લાગણીઓ પર ચાલે છે. એક છે અસંતોષ અને બીજું છે ભય. અચ્છા. આખી પ્રક્રિયા કંઈક આ રીતે શરૂ થાય છે. શરૂઆતમાં આપણને કંઈક નવી વસ્તુ કે સિદ્ધિ મળે છે. તે નવો ફોન હોઈ શકે કે નોકરીમાં બઢતી હોઈ શકે. તે સમયે થોડી ખુશી થાય છે. હા, એ તો થાય જ ને. પણ મનનો સ્વભાવ જ એવો છે કે તે થોડા જ સમયમાં એ સ્થિતિથી ટેવાઈ જાય છે અને તરત જ એક અવાજ ઊભો થાય છે કે આહા, હજુ વધુ જોઈએ. અને ત્યાંથી જ આપણે તુલના અથવા કહીએ કે કમ્પેરિઝનની જાળમાં ફસાઈએ છીએ, બરાબર ને? આપણે આસપાસ નજર કરીએ છીએ અને જોઈએ છીએ કે બીજા પાસે શું છે. બિલકુલ. તુલના એ આ પ્રક્રિયાનું સૌથી ખતરનાક ચરણ છે, કારણ કે આપણે આપણી પાસે જે છે તેનાથી સંતુષ્ટ નથી હોતા. આપણે બસ બીજા કરતાં વધુ જોઈએ છે. જ્યારે આપણે તુલના કરીએ છીએ ત્યારે અસુરક્ષા એટલે કે ઇનસિક્યોરિટી જન્મે છે. રાઈટ. ડર લાગે છે. હા, આપણને ભય લાગવા માંડે છે કે ક્યાંક હું પાછળ ન રહી જાઉં અથવા મારી પાસે જે છે તે હું ગુમાવી ન દઉં. આ ભય અને અસંતોષ ભેગા મળીને લોભને એટલો બધો વધારી દે છે કે આપણે સતત દોડતા જ રહીએ છીએ. આ એક એવું ચક્ર છે જે ક્યારેય અટકતું નથી. આ સાંભળીને મને એક કાણાવાળી ડોલનું ઉદાહરણ યાદ આવે છે. જરા કલ્પના કરીએ, આપણી પાસે એક ડોલ છે અને આપણે તેમાં આપણી સિદ્ધિઓ, અહમ, પૈસા, નવી વસ્તુઓ અને ડિગ્રીઓનું પાણી સતત ભરતા જ રહીએ છીએ. બહુ મસ્ત ઉદાહરણ છે. આપણે ખૂબ મહેનત કરીએ છીએ એ ડોલને ભરવા માટે, પણ એ ડોલના તળિયે તુલના અને ભય નામના બે મોટા કાણા પડેલા છે. આપણે જેટલું પણ પાણી રેડીએ તે બધું જ એ કાણામાંથી વહી જાય છે. સાચી વાત. અને પરિણામે ડોલ હંમેશા ખાલી જ રહે છે અને આપણે વધુ પાણી ભરવા માટે સતત દોડતા રહીએ છીએ. હા, આ ઉદાહરણ પરિસ્થિતિને બહુ સચોટ રીતે વર્ણવે છે. એ કાણાવાળી ડોલ ક્યારેય ભરાતી નથી, એટલે અંદર હંમેશા એક પ્રકારની બેચેની, એક ખાલીપણું રહે છે. આવા વ્યક્તિ ક્યારેય પોતાની પાસે જે છે તે બીજા સાથે વહેંચી શકતે નથી, ખબર છે? હા, કારણ કે એમને ડર હોય. બરાબર. કારણ કે તેમને સતત એ ડર સતાવતો હોય છે કે જો હું આપી દઈશ તો મારી પાસે ઓછું થઈ જશે. અરે યાર, આ તો બહુ ખતરનાક લૂપ છે. પણ હવે જો આપણે આખી વાતને એક ડગલું આગળ લઈ જઈએ અને આધુનિક વિજ્ઞાનના દૃષ્ટિકોણથી જોઈએ, જો આપણને ખબર જ છે કે આ ડોલ કાણાવાળી છે, જો આપણને ખબર છે કે આ દોડથી માત્ર થાક જ મળવાનો છે, તો આપણે પાણી ભરવાનું બંધ કેમ નથી કરતા? હા, એ મોટો પ્રશ્ન છે. મતલબ બાયોલોજીકલી, શારીરિક સ્તરે આપણને કોણ રોકે છે? મગજની અંદર એવું શું ચાલી રહ્યું છે જે આપણને આ ચક્કરમાં જકડી રાખે છે? અહીં આધુનિક ન્યુરોસાયન્સ અને પ્રાચીન જ્ઞાનનો અદ્ભુત સંગમ થાય છે. મગજની અંદર એક બહુ જ રસપ્રદ કેમિકલ રમત ચાલી રહી છે, જેને ડોપામાઇન લૂપ કહેવાય છે. ડોપામાઇન? ઓકે. હા, ડોપામાઇન એ આપણા મગજમાં રહેલું એક કેમિકલ છે જેને સામાન્ય રીતે ફીલ ગુડ ન્યુરોટ્રાન્સમીટર માનવામાં આવે છે. પણ ખરેખર તે માત્ર ખુશીનું કેમિકલ નથી, તે ઈચ્છા અને પ્રેરણાનું કેમિકલ છે. એટલે શું? ઉત્ક્રાંતિ દરમિયાન, એટલે કે લાખો વર્ષો પહેલા, જ્યારે માણસ જંગલમાં રહેતો હતો ત્યારે આ ડોપામાઇન સિસ્ટમે જ માણસને જીવતો રાખ્યો હતો. ખોરાક શોધવા, આશ્રય શોધવા માટે જે પ્રેરણા જોઈતી હતી તે ડોપામાઇન આપતો હતો. એટલે કે એ સમયે તો તે બહુ જ ઉપયોગી હતું. પણ આજના જમાનામાં સમસ્યા ક્યાં ઊભી થાય છે?
સમસ્યા એ છે કે આપણું વાતાવરણ બદલાઈ ગયું છે પણ મગજ હજુ લાખો વર્ષ જૂનું જ છે. આજે જ્યારે આપણને કંઈક નવું મળે છે, કોઈ ઓનલાઈન ખરીદી કરીએ, કોઈ પ્રોજેક્ટ પૂરો કરીએ કે પછી સોશિયલ મીડિયા પર નવી લાઇક્સ મળે, ત્યારે મગજમાં ડોપામાઇનનું સ્તર અચાનક વધી જાય છે. હા, એને ડોપામાઇન સ્પાઇક કહેવાય, રાઈટ? એક્ઝેક્ટલી. આને ડોપામાઇન સ્પાઇક કહેવાય. પણ આ સ્પાઇક લાંબો સમય ટકતો નથી. અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે જ્યારે આ સ્તર નીચે આવે છે ત્યારે તે તેના મૂળ સામાન્ય સ્તર પર નથી આવતું, પણ મૂળ સ્તરથી પણ નીચે જતું રહે છે. ઓહ, વાવ! એટલે કે ખુશી મળ્યા પછીની જે સ્થિતિ છે તે પહેલાની સ્થિતિ કરતાં પણ વધુ નિરાશાજનક હોય છે. બિલકુલ. ડોપામાઇનનું સ્તર બેઝલાઇનથી નીચે જતું રહેવાને કારણે એક પ્રકારનો શારીરિક અને માનસિક ખાલીપો અનુભવાય છે. મગજને આ ખાલીપો ગમતો નથી, એટલે તે ફરીથી પેલો સ્પાઇક મેળવવા માટે હજુ વધુ જોઈએ એવી તીવ્ર ઈચ્છા પેદા કરે છે. બાપરે! આ એક અત્યંત ખતરનાક શારીરિક ચક્ર બની જાય છે. અને આની સાથે જ એક બીજો ન્યુરોલોજીકલ કોન્સેપ્ટ પણ જોડાયેલો છે, ખબર છે? જેને હેડોનિક એડેપ્ટેશન કહેવામાં આવે છે. હા, હેડોનિક એડેપ્ટેશન. આ પણ સમજવા જેવું છે. હેડોનિક એડેપ્ટેશન એટલે મગજની નવી પરિસ્થિતિ સાથે ટેવાઈ જવાની પ્રક્રિયા. દાખલા તરીકે, જો કોઈ નવી અને બહુ જ મોંઘી ગાડી ખરીદે તો પહેલાં થોડા અઠવાડિયા કે મહિનાઓ તેને ચલાવવામાં જબરદસ્ત આનંદ આવે છે. તેનું મગજ સતત ડોપામાઇન રિલીઝ કરે છે. રાઈટ. પણ ધીમે ધીમે મગજને સમજાઈ જાય છે કે આ તો હવે રોજિંદી બાબત છે. હા, કારણ કે મગજના રિસેપ્ટર્સ ધીમે ધીમે ડાઉન રેગ્યુલેટ થઈ જાય છે. સાચી વાત. એટલે કે મગજ તેની નોંધ લેવાનું ઓછું કરી દે છે. 6 મહિના પછી એ ગાડી માત્ર ઓફિસે જવા માટેનું એક સાધન બની જાય છે. પહેલાં જે ગાડી આનંદ આપતી હતી તે હવે નોર્મલ બની ગઈ. બરાબર. એટલે હવે મગજ કહેશે કે આનાથી તો હવે મજા નથી આવતી. હવે મારે આનાથી મોટી, વધુ લક્ઝુરિયસ ગાડી જોઈએ. આખી જિંદગી આપણે આ નોર્મલ થયેલી બેઝલાઇનને ઉપર લાવવા માટે જ મહેનત કરતા રહીએ છીએ. અને આ જ હેડોનિક એડેપ્ટેશનનું મૂળ કામ છે. તે ક્યારેય કોઈ એક વસ્તુ પર લાંબો સમય ખુશ રહેવા દેતું નથી. પણ એક બહુ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે. જો આપણું મગજ, આપણું આખું બાયોલોજી, ડોપામાઇન લૂપ અને હેડોનિક એડેપ્ટેશનથી જ પ્રોગ્રામ થયેલું છે, મતલબ જો આપણા પૂર્વજો પાસેથી આ જ વારસામાં મળ્યું છે, તો શું આપણે મૂળભૂત રીતે જ લોભી થવા માટે સર્જાયા છીએ? બહુ સારો પ્રશ્ન છે. શું આપણે માત્ર ડોપામાઇનના ગુલામ છીએ અને આપણો કોઈ જ કંટ્રોલ નથી? આ પ્રશ્ન ખરેખર બહુ જ મહત્વનો છે અને દરેકને થવો જોઈએ. પણ સદભાગ્ય તેનો જવાબ ના છે. આપણે ગુલામ નથી. હાશ, સારું છે. વિજ્ઞાન એમ ચોક્કસ કહે છે કે આપણી અંદર આ મિકેનિઝમ છે. પણ માણસ તરીકે આપણી પાસે એક અદ્ભુત શક્તિ છે જે અન્ય કોઈ પ્રાણી પાસે નથી. અને તે છે અવેરનેસ, એટલે કે જાગૃતિની શક્તિ. ઓકે. પ્રાણીઓ માત્ર આવેગ પર જીવે છે. તેમને ભૂખ લાગે તો તેઓ શિકાર કરે છે. પણ માણસ પોતાના આવેગને જોઈ શકે છે. તે પોતાની તીવ્ર ઈચ્છાને સમજી શકે છે અને 2 મિનિટ થોભીને વિચારી શકે છે કે શું મારે ખરેખર આ આવેગ પ્રમાણે વર્તવું જોઈએ? રાઈટ. જ્યારે આ જૈવિક ચક્ર કાબુ બહાર જાય છે અને આપણે જાગૃતિ ગુમાવી દઈએ છીએ, ત્યારે જ તે વિનાશક લોભ બને છે. તો ચાલો આ વિનાશ વિશે વાત કરીએ. જ્યારે આપણે આ જાગૃતિ ગુમાવી દઈએ અને આ લોભનું ચક્ર કાબુ બહાર જાય, ત્યારે આપણા જીવન પર તેની શું અસર થાય છે? લોભથી થતું નુકસાન બહુ જ વ્યાપક છે. સૌથી પહેલી અને સીધી અસર મન પર થાય છે. લોભ સતત એન્ઝાઇટી અને અસુરક્ષા ઊભી કરે છે. મારું શું થશે? મને નહીં મળે તો? બીજા આગળ નીકળી જશે તો? આવા વિચારો મનની શાંતિ સંપૂર્ણપણે હણી લે છે. સાચી વાત. બીજું મોટું નુકસાન સંબંધોમાં થાય છે. લોભ માણસમાં સ્વાર્થ વધારે છે. જ્યારે વ્યક્તિ માત્ર પોતાના ફાયદાનું જ વિચારવા લાગે, ત્યારે સંબંધોમાં એકબીજા પરનો વિશ્વાસ તૂટી જાય છે. અને ત્રીજું નુકસાન આધ્યાત્મિક સ્તરે છે. સતત બહાર ભટકતું મન ક્યારેય શાંત નથી થઈ શકતું. તે ધ્યાનમાં કે આત્મનિરીક્ષણમાં સ્થિર નથી થઈ શકતું. એટલે ચારે બાજુથી નુકસાન જ નુકસાન. તો આનાથી બચવાનો રસ્તો શું છે? પ્રાચીન ગ્રંથો આનો શું ઉકેલ બતાવે છે? આનાથી વિપરીત અને સાચો માર્ગ છે સંતોષ. આ બે વચ્ચેનો તફાવત બહુ જ રસપ્રદ છે. જ્યાં લોભ કહે છે કે હજુ વધુ જોઈએ, ત્યાં સંતોષ કહે છે કે જે છે તે પૂરતું છે. બરાબર.
લોભ હંમેશા પોતાની સાથે ભય અને જોડાણ એટલે કે એટેચમેન્ટ લાવે છે. તમને વસ્તુઓ ગુમાવવાનો સતત ડર લાગે છે, જ્યારે સંતોષ તમને એક અનોખી સ્વતંત્રતા આપે છે. સંતોષી વ્યક્તિ પાસે ભલે બધું જ હોય, પણ તે વસ્તુઓ પર આધારિત નથી હોતો. તે વસ્તુઓનો ઉપયોગ કરે છે, પણ વસ્તુઓ તેનો ઉપયોગ નથી કરતી. બહુ સરસ વાત કહી. પણ અહીં એક સ્પષ્ટતા કરવી બહુ જ જરૂરી છે. મને ખાતરી છે કે આ સાંભળીને ઘણા લોકોને એવો વિચાર આવતો હશે કે શું જીવનમાં આગળ વધવાની ધગશ અને લોભ વચ્ચે કોઈ તફાવત છે? ચોક્કસ છે. મારો મતલબ એ છે કે જો આપણે બધી જ બાબતોમાં સંતોષ માની લઈએ તો પછી પ્રગતિ કેવી રીતે થશે? શું એનો અર્થ એવો છે કે કોઈ નવી મહત્વાકાંક્ષા જ ન રાખવી, કોઈ નવું બિઝનેસ શરૂ ન કરવો, બસ એક જગ્યાએ બેસી જવું? આ બહુ જ સચોટ અને પ્રેક્ટિકલ મુદ્દો છે. સ્વસ્થ મહત્વાકાંક્ષા અને લોભ વચ્ચે જમીન આસમાનનો તફાવત છે, અને આ તફાવત હેતુનો છે. ઓકે. મહત્વાકાંક્ષા એટલે તમારી ક્ષમતાઓને વિકસાવવાની, કંઈક નવું સર્જન કરવાની અને સમાજને કંઈક આપવાની ઈચ્છા. તે અંદરની પ્રેરણામાંથી આવે છે, જ્યારે લોભ એ અસંતોષ, તુલના અને ભયમાંથી આવે છે. અચ્છા, એટલે ડ્રાઇવિંગ ફોર્સ અલગ છે. એક્ઝેક્ટલી. ધારો કે તમે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરો છો કારણ કે તમને તે કામ કરવાની મજા આવે છે, તમને કોઈ સમસ્યા હલ કરવામાં આનંદ આવે છે, તો તે સ્વસ્થ મહત્વાકાંક્ષા છે. આમાં તમે કામનો આનંદ માણો છો. રાઈટ. પણ જો તમે રાત દિવસ એટલા માટે કામ કરો છો કારણ કે તમને ડર છે કે પાડોશી તમારાથી આગળ નીકળી જશે, અથવા તમને એવી સાબિતી આપવી છે કે તમે સૌથી શ્રેષ્ઠ છો, તો તે લોભ છે. મહત્વાકાંક્ષા તમને ફ્લો સ્ટેટમાં લઈ જાય છે, જ્યારે લોભ તમને એન્ઝાઇટી આપે છે. વાવ, આ તફાવત બહુ સ્પષ્ટ છે. પ્રેરણા વિરુદ્ધ ભય, સર્જન વિરુદ્ધ સ્પર્ધા. તો હવે જ્યારે આખી સાયકોલોજી, બાયોલોજી અને તેના પરિણામો સમજી લીધા છે, તો તેની દવા શું છે? હવે સોલ્યુશનની વાત કહીએ. મતલબ આ બધું સાંભળીને સ્વાભાવિક છે કે એવું થાય કે આ ખામીવાળી માનસિકતામાંથી બહાર કેવી રીતે આવવું? અછતના વિચારોમાંથી સમૃદ્ધિ એટલે કે અબન્ડન્સના વિચારો તરફ કેવી રીતે જવું? આ માટે મનોવિજ્ઞાન અને આધ્યાત્મિકતા બંને અમુક બહુ જ અસરકારક તકનીકો આપે છે. આપણે તેને આપણી રોજિંદી ટેવોમાં સામેલ કરી શકીએ. સૌથી પહેલી બાબત છે ગ્રેટિટ્યૂડ પ્રેક્ટિસ, એટલે કે કૃતજ્ઞતા. થેન્કફુલ રહેવું. બરાબર. રોજ એવી 3 વસ્તુઓ માટે આભાર માનવાની ટેવ પાડો જે તમારી પાસે ઓલરેડી છે. આ કોઈ ફિલોસોફી નથી, પણ મગજને રીવાયર કરવાની કવાયત છે. આ કરવાથી મનનું ફોકસ જે નથી તેના પરથી હટીને જે છે તેના પર જાય છે. બહુ જ સાચી વાત. અને બીજી બહુ જ વ્યવહારુ ટેવ છે વસ્તુઓ વહેંચવી, એટલે કે શેરિંગ. જ્યારે આપણે કોઈ વસ્તુ, આપણો સમય કે પૈસો કોઈને આપીએ છીએ, ત્યારે આપણે આપણા મગજને એક સીધું સિગ્નલ આપીએ છીએ કે આપણી પાસે એટલું બધું છે કે આપણે બીજાને આપી શકીએ છીએ. એક્ઝેક્ટલી. આનાથી પેલા કાણાવાળી ડોલના ભય પર સીધો હુમલો થાય છે અને લોભની પકડ ઢીલી પડે છે. બિલકુલ. અને સાથે જ મિનિમલિઝમનો અભિગમ પણ બહુ મદદરૂપ થાય છે. મિનિમલિઝમ? મિનિમલિઝમ એટલે માત્ર એટલી જ વસ્તુઓ સાથે જીવવું જેની ખરેખર જરૂર હોય, અથવા જે ખરેખર આનંદ આપતી હોય. આસપાસ બિનજરૂરી વસ્તુઓનો ભરાવો ઓછો થાય એટલે મન આપોઆપ શાંત થવા લાગે છે. સાચી વાત છે. અને આ બધા માટે સૌથી જરૂરી છે જાગૃતિ. કોઈ પણ નવી વસ્તુ પાછળ દોડતા પહેલા માત્ર અટકીને પોતાની જાતને પૂછવું કે શું આ ખરેખર મારી જરૂરિયાત છે કે માત્ર એક લાલચ? આ રોકાવાની વાત પરથી મને પેલી ઇન્સ્ટન્ટ કંટ્રોલ ટેકનિક યાદ આવે છે, જે સાચે જ બહુ પાવરફુલ છે. એવું કહેવાય છે કે જ્યારે અચાનક જ એવો આવેગ આવે કે મારે હજુ વધુ જોઈએ છે, અથવા કોઈ નવી વસ્તુ ખરીદવાની તીવ્ર ઈચ્છા થાય, ત્યારે માત્ર 1 મિનિટનો પોઝ લેવો. બસ રોકાઈ જવું. બધું જ પડતું મૂકીને 1 મિનિટ માટે રોકાઈ જવું. 5 ઊંડા શ્વાસ લેવા અને યાદ કરવું કે પોતાની પાસે અત્યારે કેટલું બધું છે. ઊંડા શ્વાસ લેવાથી શારીરિક સ્તરે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ સક્રિય થાય છે, જે મગજને શાંત પાડે છે. બરાબર. હું તો આના વ્યવહારિક ઉપયોગ વિશે જ વિચારી રહ્યો છું. કલ્પના કરો, રાત્રે ઓનલાઈન શોપિંગ કરતી વખતે કાર્ટમાં વસ્તુઓ નાખ્યા પછી પેલા બાય નાઉ બટન પર ક્લિક કરતા પહેલા આ 1 મિનિટનો પોઝ લઈએ તો તો બહુ મોટો બચાવ કરે. 5 ઊંડા શ્વાસ અને બસ વિચારવાનું કે શું ખરેખર આ 10મી જોડી શૂઝની કોઈ જરૂર છે?
આ નાનકડી ટેકનિક કદાચ લોકોના હજારો રૂપિયા અને માનસિક શાંતિ બચાવી શકે છે, કારણ કે તે ડોપામાઇનના પેલા આવેગને તોડે છે. ચોક્કસ બચાવી શકે. તે ખરેખર ઓટો પાયલોટ સિસ્ટમને મેન્યુઅલ કંટ્રોલમાં લેવા જેવું છે. પણ આ બધા વ્યવહારુ ઉપાયોની સાથે જો આપણે લોભને તેના મૂળમાંથી ખતમ કરવો હોય તો એક મૂળભૂત આધ્યાત્મિક ઉકેલ સમજવો પડે. કયો ઉકેલ? છેવટે લોભ એ બીજું કંઈ નથી પણ અંદરનું ખાલીપણું છે. અને આ જગતનો નિયમ છે કે અંદરનું ખાલીપણું બહારની કોઈ ભૌતિક વસ્તુઓથી ક્યારે ભરી શકાતું નથી. તો પછી એ અંદરની ખાઈ ભરાશે કેવી રીતે? તેનું એકમાત્ર ઉકેલ છે આત્મજ્ઞાન અને પોતાના સ્વરૂપની સમજ. આપણે એવો ભ્રમ પાળીને બેઠા છીએ કે બહારની વસ્તુઓ આપણને પૂર્ણ બનાવશે. રાઈટ. પણ સત્ય એ છે કે આપણે પહેલેથી જ પૂર્ણ છીએ. મનમાં એ ભાવના દ્રઢ કરવી પડે કે હું પૂર્ણ છું. મને મારી ખુશી માટે બહારથી કોઈ વસ્તુ લાવીને મારી જાતને પૂરી કરવાની જરૂર નથી. વાવ. વસ્તુઓ માત્ર અનુભવ માટે છે, મારી ઓળખ માટે નહીં. અહીંયા ખારા પાણીનું એક બહુ સુંદર ઉદાહરણ આવે છે. અચ્છા. જો તમને તરસ લાગી હોય અને તમે દરિયાનું ખારું પાણી પીવો તો તમારી તરસ छिपाતી નથી પણ ઉલટાની વધે છે. તમે જેટલું ખારું પાણી પીશો તરસ એટલી જ વધુ પીડા આપશે. લોભનું પણ બરાબર એવું જ છે. ખરેખર લોભ એ એવી તરસ છે જે ક્યારેય બુઝાતી નથી. જેમ જેમ આપણે લોભી બનીને વસ્તુઓ ભેગી કરીએ છીએ તેમ તેમ અંદરની ખાલીપાની લાગણી વધુને વધુ ઘેરી બનતી જાય છે. અને જો આપણે આખી ચર્ચાના તમામ તાર જોડીએ તો સારાંશ એ જ નીકળે છે કે લોભ એ અસંતોષ અને વધુ મેળવવાની ક્યારેય ન छिपाતી તરસ છે. તે હંમેશા અશાંતિ અને બેચેની લાવે છે, જ્યારે તેની સામે સંતોષ એ શાંતિ અને મુક્તિનો માર્ગ છે. બિલકુલ. પ્રાચીન શાણપણનું એક અત્યંત સુંદર વાક્ય છે, જે સંતોષમાં રહે છે એ સાચો ધનિક છે. કારણ કે સાચી અમીરી બેંક બેલેન્સમાં નહીં પણ મનની એ સ્થિતિમાં છે જ્યાં તમને લાગે છે કે બસ બહુ છે. જે સંતોષમાં રહે છે એ જ સાચો ધનિક છે. વાવ. આ વાક્ય ખરેખર મનમાં કોતરી રાખવા જેવું છે. સાચી વાત. પણ આ બધી વાતો સમજ્યા પછી હું અહીં એક નવો અને થોડો ઉશ્કેરણીજનક વિચાર મૂકવા માંગુ છું, જે કદાચ આપણે અત્યાર સુધી વિચારીએ છીએ તેનાથી થોડો અલગ છે. અચ્છા, જણાવો. જરા વિચારવા જેવી વાત છે. આજની આખી આધુનિક અર્થવ્યવસ્થા, આપણું આ કન્ઝ્યુમરિઝમ અને ખાસ કરીને સોશિયલ મીડિયાની આખી સિસ્ટમ, આ બધું જ આપણા મગજના પેલા ડોપામાઇન લૂપ અને હજુ વધુ જોઈએ ની ભાવના પર જ ઊભું છે. એક્ઝેક્ટલી. એ આખી સિસ્ટમ ચાલે જ છે વાત પર કે આપણે સતત અસંતોષમાં રહીએ, આપણે સતત આપણી જાતને બીજા સાથે સરખાવતા રહીએ અને નવી વસ્તુઓ ખરીદતા રહીએ. જો આપણે બધા સંતુષ્ટ થઈ જઈએ તો આખી ઇકોનોમી પડી ભાંગે. હા, સાચી વાત છે. તો શું આજના આ આધુનિક જમાનામાં સંતોષ પ્રાપ્ત કરવો એ માત્ર મનની શાંતિ મેળવવાનો કોઈ આધ્યાત્મિક રસ્તો નથી, પણ આખી આ સિસ્ટમ સામેનો સૌથી મોટો અને ક્રાંતિકારી વિદ્રોહ, અલ્ટિમેટ એક્ટ ઓફ રિબેલિયન બની ગયો છે? સંતોષી બનીને આપણે જાણે આખી સિસ્ટમને કહી રહ્યા છીએ કે તમે હવે મને કંટ્રોલ નહીં કરી શકો. બહુ જ પાવરફુલ વિચાર છે. બસ આ વિચાર સાથે જ આપણે અહીં અટકીશું. થોડો વિચાર કરજો આના પર.